પાટણના જિલ્લાની ઘટના સામે આવીને ત્યારબાદ આખી ઘટનાને લઈ અને અનેક ચર્ચાઓ થઈ। આ તમામ ચર્ચાઓની વચ્ચે જે ક્ષત્રિય ઠાકોર દરબાર સમાજના આગેવાનો છે, આગેવાનો દ્વારા આજે એક સંમેલનની જાહેરાત કરવામાં આવી હતી અને આ સંમેલન રદ પણ કરવામાં આવ્યું છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પાટણ જિલ્લા જે કલેક્ટર કચેરી છે એમના દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો, શું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જિલ્લાની ઘટના બાદ જે ક્ષત્રિય સમાજનું એક આખું સંમેલન મળવાનું હતું એ સંમેલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પાટણમાં શું થઈ રહ્યું છે અને પાટણ જે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી છે એમના દ્વારા શું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એની ચર્ચા કરીશું। અહીંયા લખવામાં આવ્યું છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 મુજબનું જાહેરનામું વંચાણમાં લીધું કે પોલીસ અધિક્ષક પાટણના પત્ર નંબર LIB જાહેરનામું 759/2026 તારીખ 22/3/2026। અહીંયા લખવામાં આવ્યું છે કે તાજેતરમાં ગામ ઝીલિયા તાલુકો ચાણસમાં જિલ્લા પાટણની ઘટના અન્વયે ગુનેગારો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે। જે સંદર્ભે અભિજીતસિંહ બારડ પ્રદેશ અધ્યક્ષ યુવા ક્ષત્રિય સેના ગુજરાત રહેવાસી વિસનગર દ્વારા સોશિયલ મીડિયા તેમજ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ક્ષત્રિય ઠાકોર સમાજના આરોપીઓની કરેલ કાર્યવાહીમાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં આવે, નહીં તો 23/3/2026ના રોજ વામેયા ગામ ખાતે મીટિંગ અથવા સભા કરી કલેક્ટરશ્રી તથા પોલીસ અધિક્ષક શ્રી પાટણને આવેદનપત્ર આપવા અંગે તેમજ ઉગ્ર આંદોલન કરી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોને ઠાકોર સમાજના ગામોમાં પ્રવેશ પ્રતિબંધ મૂકવા જેવા નિર્ણયો લેવામાં આવે છે તેમ જણાવેલ છે। તેથી ઉક્ત બાબતે જિલ્લા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે સારું જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં તારીખ 23/3/2026ના થી 23/3/2026ના 24 કલાક સુધી કોઈ પણ મંડળી કે સભા કે સરઘસમાં 4 કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થવા માટે મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવા પોલીસ અધિક્ષક શ્રી પાટણને દરખાસ્ત કરેલ છે। ઉપરોક્ત વિગતે પોલીસ અધિક્ષક શ્રી પાટણ તરફથી રજૂ થયેલ અહેવાલની વિગતે તેમજ જિલ્લાની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં લેતા જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં તારીખ 23/3/2026ના 00 કલાકથી તારીખ 23/3/2026ના 24 કલાક સુધી કોઈ પણ મંડળી કે સભા સરઘસમાં 4 કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થવા અટકાવવા અતિ આવશ્યક હોય તે માટે નીચે મુજબનું જાહેરનામું બહાર પાડવું વ્યાજબી ગણાય છે। અને અહીંયા હિરેન ચૌહાણ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાટણ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આ આખો જે વ્યક્તિઓને ભેગા ન થવા માટેની મનાઈ ફરમાવવામાં આવી છે અને અહીંયા આખી બાબતને લઈ અને એક જાહેરનામું જે છે એ બહાર પાડવામાં આવ્યું છે। વધુમાં જો આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવે અને ખાસ કરી અને આ જે મહાસંમેલન આજે મળવાનું હતું એની વાત કરવામાં આવે તો આ મહાસંમેલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે અને અભિજીતસિંહ બારડ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં આખી બાબતને લઈ અને નવી તારીખ જાહેર કરવામાં આવશે ને ત્યારબાદ વિરોધ કરવામાં આવશે। આ સમગ્ર બાબતે હવે ક્યાંક ને ક્યાંક આજે પોલીસ પણ એક્ટિવ થઈ છે અને પોલીસ દ્વારા આખી બાબતને લઈ અને તકેદારી રાખવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારે જિલ્લામાં આવો કોઈ વિરોધ ના થાય અને ખાસ કરી અને જે લોકોની સુરક્ષા છે અને એનાથી પણ વિશેષ જે જિલ્લામાં કોઈ પણ પ્રકારે કોઈ પણ બાબતને લઈ અને કોઈ ઉગ્ર ના થઈ જાય અને કોઈ આંદોલન ન થાય, આ તમામ બાબતને લઈ અને સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે। અને આખું સંમેલનની ખાસ કરીને વાત કરીએ તો સંમેલન પણ મોકૂફ રાખવામાં આવ્યું છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।